રડે જ કરે છે. હવે તો યુરિન બેગ નીકળી ગઈ. યુરિન બેગ નીકળી ગઈ માં લલ્લા. હવે કેમ રડે છે માં છોકરા? નહીં રડવાનું. હવે તું ફ્રી થઈ ગયો. તું નીચે બી જઈ શકીશ, બિંદાસ ફરી શકીશ. મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે ફાઇનલી મારો દક્ષ યુરિન બેગથી ફ્રી થઈ ગયો અને બસ અત્યારે હાલ રડી રહ્યો છે કેમ કે એને યુરિન બેગ કાઢીને તો એને યુરિન પાસ કર્યું ને તો બહુ એને બળતરા જેવું થાય છે. તો અત્યારે બહુ રડે છે પણ અત્યારે ફ્રી થઈ ગયો અને હવે રિઝલ્ટ શું છે એ તો હવે 6 મહિના પછી ખબર પડશે. અત્યારે તો બસ ફક્ત યુરિન બેગ કઢાવી છે. જોઈએ હવે આગળ શું થાય છે, યુરિન કેવી રીતે પાસ થાય છે, શું છે પાક્કું રિઝલ્ટ તમને હું 2 મહિના પછી કહીશ. રડે જ કરે છે. હવે તો યુરિન બેગ નીકળી ગઈ. યુરિન બેગ નીકળી ગઈ માં લલ્લા. હવે કેમ રડે છે માં છોકરા? નહીં રડવાનું. હવે તું ફ્રી થઈ ગયો. તું નીચે બી જઈ શકીશ, બિંદાસ ફરી શકીશ, બધું થઈ જશે બેટા. હે ને પ્રતીક? હવે તો બધું થઈ જશે ને તો પછી નીચે બી જઈ શકીશ. 2 દિવસ ખાલી તને યુરિનમાં બળતરા થશે, પછી નહીં થાય બેટા. ઓકે? એટલે હવે બળતરા અને કદાચ થાય તો થાય 2 દિવસ, નવું છે ને કદાચ એટલે. તો ગાઈસ અમારા દક્ષુની યુરિન બેગ નીકળ્યાની ખુશીમાં એની માટે અમે કોકો લીધો છે. હવે ઘરે જઈને કોકો પીવડાવીએ અમારા દક્ષુભાઈને. દક્ષ કોકો યુરિન બેગ નીકળવાની ખુશીમાં કોકો. જોજે ઢોરાય નહીં. 2 ભાઈનો બી તારો છે અને ભાઈનો બી છે. જોજે ઢોરાય નહીં. અમારા દક્ષુભાઈની યુરિન બેગ નીકળવાની ખુશીમાં કોકો. પ્રતિકને હવે દહીં ખાવું છે તો મને રસ્તામાં ઉતારી દીધી. બોલો, મને કે જા તું ચાલતા ચાલતા દહીં લઈને આવો. વાહ ક્યાં બાત હે. તો હું ચાલતી ચાલતી દહીં લેવા જાઉં છું. કુછ બી યાર. તો દહીં લઈ લીધું છે અમારા સાહેબને ખાવા માટે. ગાઈસ કોકો લાયા ને એ કોકો બંને ભાઈ પીવા લાગ્યા. બોલો, જોઈ લો. ઓ ભાઈ લો, તારી યુરિન બેગ નીકળી એની ખુશીમાં કોકો છે. હે ને જેનો ભાઈની યુરિન બેગ નીકળી ને એની ખુશીમાં કોકો. ભાઈ એમ હું ભીતમાં ભરાઈને ખાવ છો? આમ બહાર નીકળીને પીને જેનું સ્ટાઇલ છે. ઓ સ્ટાઇલ છે. કપડા ના બગાડતો. દક્ષુ ભારતીબેન તમે જમ્યા? હા, બિહાર જમીન ઊભી થઈ તમે. હા બોલો. મને ડાયાબિટીસ એટલે મારે ખાવું પડે. ખાવું પડે. ડાયાબિટીસ હોય તો ખાવું જ પડે ને. ખાધું, એક રોટલો ખાધો, હે ભાત ખાધા, પેલા કમ ખાઈ. એવું છે. સારું સારું. ફાઇનલી આજે અમારા દક્ષુભાઈની વેન નીકળી ગઈ એટલે જો કપડાં પહેરી લીધા ભાઈએ પણ હજી થોડું ચાલવામાં એને તકલીફ પડે છે. પેલું 21 દિવસ એને કપડાં પહેર્યા નથી ને નીચેના એટલે એને થોડું તકલીફ થાય છે. પણ એને પ્રોબ્લેમ નથી, પણ એને મેન્ટલી એવું પ્રોબ્લેમ છે કે મને દુખશે પણ દુખે નહીં બેટો, બરાબર જ છે. મસ્ત થઈ ગયું. ગાઈસ ફાઇનલી તબાહી સ્ટાર્ટ થઈ ગઈ છે. અમારા દક્ષુભાઈ બેડ પરથી ઊભા થયા છે. યુરિન બેગ નીકળી છે એટલે તમે જોઈ શકો છો તબાહી સ્ટાર્ટ થઈ ગઈ છે. આખા ઘરમાં જોઈ લો. નાચવા માંડ્યા ભાઈ. ભાઈ હજી તું બહુ સારો નથી થયો. હા, હજી આજે જ યુરિન બેગ કાઢી છે. શાંતિ રાખજો સાહેબ. હા, મોડું ધોઈ નાખજા. અને હવે ભારતીબા અમને કાલે જતા રહેવાના. મેન દુઃખ તો મને એ જ છે કે ભારતીબેન કાલે ચાલ્યા મારી જોડે. 22 દિવસ રહ્યા ભારતીબેન. ભારતીબેન જશે તો અમને ગમશે નહીં યાર. કમાવાનું તો પડશે જ ને દીકરા. બા ના જાવ, તમારી લીધે મમ્માની દાંત બંધ થઈ છે મારી. કેટલો હેરાન કરે અમને. પછી દાંત તો આપું જ ને. તો જો હજી તો ચાલવામાં હજી નથી આવ્યું. અને આ ભાઈ તમે શું અહીંયા છુપાડો છો? બતાવો શું છુપાડ્યું? ના બધાય મને ખિસ્સામાં કંઈક ભર્યું. ના 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 ભર્યું ખિસ્સામાં કંઈક તો ભર્યું. બતાય જેનું શું લીધું સાચું બોલ. પાણીની બોટલ ભરી. અરે રામ 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 રામ. આટલી બધી લઈને ના જવાય. હા બેટા, લોકો પી જશે. પી જશે. કોઈને ના પડાય નહીં બેટા. પાણીમાં કોને ના પાડાય? પાણીમાં કોઈને ના ન પડાય. તા ભાઈ નહીં ચંપલ સ્લીપર લાવવાની લાવવાની લઈ આવવાની સ્કોલ માં માટે. હા લઈ આવીશું. સ્કોલ અત્યારે લઈ આવો. અત્યારે નહીં હવે. એ પાગલ. તો ગાઈસ 22 દિવસ પછી મારો દક્ષ નીચે રમવા જઈ રહ્યો છે. તો બસ એના એ જ ખુશી છે અમારી માટે. ગાઈસ આજે 22 દિવસ પછી મારો દક્ષ નીચે રમવા ગયો છે તો બસ એનાથી વધારે શું હોય. આજે એને યુરિન બેગ કાઢી એટલે ભાઈ મસ્ત મજાના નીચે રમવા ગયા છે. બપોરે તો આવ્યો તો એ રડતો હતો પણ અત્યારે સારું છે. તો અત્યારે હું ને મમ્મી જઈએ છીએ રામનગર કેમ કે મમ્મી કાલે સવારે જાય છે. એનું શોપિંગ બાકી રહી ગયું હતું
તો મેં કીધું ચાલ હવે અત્યારે નીચે રમવા ગયો છે ને તો ફટાફટ આપણે શોપિંગ કરીને પાછા આવતા રહીએ. આજે ડિનર હજી નથી બનાવ્યું, ડિનર આવીને બનાવીએ છીએ. તો ગાઈસ અમારા દક્ષુભાઈ મસ્ત જમવા બેસી ગયા છે અને ખાય છે એમનો ફેવરેટ રાઈસ, ઓનલી ફોર રાઈસ. તો ગાઈસ ટેડીમાંથી જે કુશન બનાવ્યા હતા રૂ પિંજાઈ આવી અને અત્યારે કુશન લઈ આવી તો મમ્મી મસ્ત ટીપીને સરખું કરે છે. આજે ભારતીબેન છેલ્લો દિવસ છે, કાલે ઉપડ્યા ભારતીબેન, તો કાલ હવાર ઉપડ્યા વહેલા જોઈ લે. પ્રતિક જમવા બેસી ગયા છે, દૂધી ચણાની દાળનું શાક ને જુવારના રોટલા. કેમ લાગે? હું તો કહું છું પણ એ તો અત્યારે જ મોટા ભાઈને બોલાવે છે. રહેવા દે ને બેટા તારું ઓપરેશન. જો 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 બસ લા બસ લા. તો ગાઈઝ જો રાતના 10 વાગે આવ્યો છે પણ વગાડીને આવ્યો છે. જો બાપરે બાપ આટલું બધું વગાડીને આવ્યો. અરે રામ 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 રામ. તને કંઈ ભાન પડે છે કે નહીં જેનું? શું યાર આમાં તમારા લોકોની સેવા જ કરવાની મારે, દક્ષની તારી. હે અમારું કંઈ જીવન છે કે નહીં યાર? બસ તમારી પાછળ સેવા જ કર્યા કરવાની, સેવા જ કર્યા કરવાની અમારે. તો પછી અમને જીવવા દો યાર, અમને જીવવા દો. હજી તો આ છોકરો બિચારો બેડ પરથી ઊભો નહીં થયો. ખબર પડે કે નહીં જેનીસ તને? શું કહું છું, એવી જગ્યાએ રમે જ છે. શું કરવા કે તને આટલું બધું લોહી નીકળે અને ભાન નહીં પડતું તને? અને મમ્મી આવીને અમને બતાવતોય નથી કે મમ્મી વાગ્યું. બતાવું તો જોઈએ. અમારું ધ્યાન, હા અમારું ધ્યાન પડ્યું ત્યારે તો આ પ્રતિકનું ધ્યાન પડ્યું કે એને વાગ્યું છે ત્યારે તો અમને ખબર પડી કે આટલું બધું વાગ્યું છે એને. તો હા હું જોવે છે હું કા ચાલ્યો